બેન આવો. બેસ. અરે ભાઈ, તારો પ્રેમ જ મારે મન સર્વસ્વ છે. હમ. પણ એક વાત કહી દઉં, બોલો ને. આજે હું તારી મોટી બેન તરીકે નહીં, એક દીકરાની માં તરીકે તારી પાસે કંઈક માંગવા આવી છું. અરે મોટી બેન, તમે શું વાત કરો છો? તમારે માંગવાનું ન હોય, તમારે તો હુકમ કરવાનો હોય. ભાઈ, જમનાના દીકરા ચંદનને તો તું સારી રીતે ઓળખે છે. એનો અને કેસરનો જીવ મળી ગયો છે. એટલે તું એ વાતથી અજાણતો નહીં જ હોય, છતાં એક વડીલ તરીકે મારે તને એ બાબત સજાગ કરવો જરૂરી લાગ્યું, એટલે આવવું પડ્યું. તમારી વાત સાચી છે મોટી બેન. આ બાબતમાં હું હંધુય જાણું છું, પણ એક બાપ તરીકે મારે મારી દીકરીના સુખનો વિચાર તો કરવો જોઈએ ને. અરે ક્યાંય કંગાળ કઠિયારો અને ક્યાં સમૃદ્ધિમાં ઉછરેલી મારી દીકરી કેસર. હું પણ મોટા ઘરની દીકરી તો હતી જ ને, તારી જ નજર સામે મેં પણ ગરીબીમાં ગૌરવભેર સંસાર પૂરો કર્યો કે નહીં? ને ભાઈ, હું કઈ કેસરની દુશ્મન નથી. એ તારી દીકરી છે તો મારી પણ ભત્રીજી તો ખરી જ ને. પણ મોટી બેન, કેસર સાથે વિક્રમસિંહના લગ્ન થાય એવા વચનથી હું મારા મિત્ર ધનજી સાથે બંધાયેલો છું. અરે, તું એ માણસના હાથમાં કેસરનો હાથ આપવા માંગે છે જેના કાંડામાં થનાર પત્નીને સાચવવાની તાકાત જ નથી? લાચાર છું બેન. ચંદન હારે કેસરના લગ્ન કોઈ કાળે શક્ય જ નથી. ભાઈ, શું કામ એ નમાલા હારે કેસરને પરણાવી એનું જીવતર ઝેર કરવા માંગે છે? યાદ કર એ દિવસ જ્યારે એ જ ચંદને તારી કેસરને મોતના મુખમાંથી બચાવી હતી. અરે યાદ કર એ દિવસ જ્યારે એ જ કંગાલ કઠિયારાએ તારા ખોરડાની લાજ, કેસરની આબરૂ પોતાના જીવના જોખમે બચાવી હતી. ભાઈ, જરા તો વિચાર કર, શું કામ કેસરનું દિલ દુભાવી એનો ભાવ બગાડવા માંગે છે? મોટી બેન, ભાવ તો હું એ બગાડવા નથી માંગતો. બસ તો ભાઈ, જિંદગીમાં પહેલી જ વાર આ વિધવા બેન તારી જ દીકરીના સુખ ખાતર તારી પાસે ખોળો પાથરે છે. ના બેન, ના ના. પણ એટલું યાદ રાખજે ભાઈ, તારા વચન કરતા કેસરની જિંદગી વધારે અનમોલ છે. હા હા, હવે તો હદ થઈ ગઈ. હવે ક્યારે પણ મારું કેસર આરે ગોઠવશો? મેં તને કેટલી વાર કીધું કે દેવજી મારી આરે વચનથી બંધાયેલો છે. તું તારે લગ્નની તૈયારી કર દીકરા. એમ? હા, તો પછી લઈ આવ નવા કપડા ને આપી દો ઓલા ટેબાને. રામ રામ ધના. અરે દેવજી, તું તારા પગલા મારે ત્યાં? ધનજી, આ પગલા પરાણે ભરવા પડ્યા છે. હું ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું ને એમાંથી તું જ મને ઉગારી શકે તેમ છે. અરે, તારા હાટુ મારો જીવ હાજર છે, પણ એવા કયા ધર્મ સંકટમાં ફસાણો? ધના, મારી બહેન ગંગાએ જીવનમાં ક્યારેય કશું જ માગ્યું નથી, અને એણે એવું માગ્યું કે એના જ ગામના દીકરા ચંદન હાટુ મારી દીકરી કેસરનો હાથ. એક તરફ હું તારી સાથે વચને બંધાયો છું, વચન ભંગ કરવો એ પણ ધર્મ વિરુદ્ધ છે. હું મૂંઝાઈ ગયો છું. તું જ માર કાઢ કે મારે આમાં શું કરવું? અરે ગાંડા, એમાં મૂંઝાય છે શાનું? સંકટ સમયમાં એકબીજાને કામ ન આવે તો ભાઈબંધ શાના? અને તારી દીકરી એ મારી દીકરી છે, એમાં પૂછવાનું હોય? જા, આજથી તું વચન મુક્ત છે. ધના, ધન્ય છે ધના, તને ધન્ય છે. આજે તો ભાઈ તે ભાઈબંધી નિભાવી. અરે, ખરે ટાણે સગા ભાઈની જેમ તું મારી પડખે ઉભો રહ્યો. લોકોના હૃદયમાં ભગવાન હોય છે, પણ આજે તો મારા હૃદયમાં ધના તે જ ભગવાનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભાઈ, આ તારો ઉપકાર હું જીવનમાં ક્યારે નહીં ભૂલું, ક્યારે નહીં ભૂલું. રામ રામ. આવજો. બાપુ, તમે શું કર્યું બાપુ? સાણસામાં પકડાયેલા સાપને તમે છોડી મૂક્યો? હા, સાપને છોડી દીધો છે, પણ એનું ડાચું મારા પગ નીચે છે. એટલે હું કઈ સમજ્યો નહીં બાપુ. દીકરા, મારું નામ ધનજી છે, ધનજી.
મેં કઈક ના ધનોત્પનોત કાઢી નાખ્યા, તો આ ચંદન શું વિસાતમાં છે? દોરડાને આગ લગાડી દે. ચંદન, તને યાદ છે કે એક દિવસ તે મને જીવતો છોડી દીધો હતો, એટલે હું આજે તને મારતો નથી, પણ તું ખરેખર બહાદુર હોય તો આગમાંથી બચી જજે. જગલા, કુવાને આગ લગાડી દે. જગલા, સાથીઓ, ચાલો. બહાદુર, આજ તારા માલિકની જીવ જોખમમાં છે. આજ બહાદુર બચીને ચેતક બની જા. જા! શું ચંદન ફરી પાછો બચી ગયો? બાપુ, હવે તો ચંદન અને કેસરના લગ્ન થશે જ થશે. હદ કરી આ ચંદને. હો બાપુ, આ તમારા વિક્રમે ધાર્યો તો એના કરતા એ વધુ ધરખમ નીકળ્યો, અને તમે કોઈનું ધનોત્પનોત ન કાઢી શક્યા. હવે શું કરશું બાપુ? કરવાનું શું દીકરા? હવે તો ચંદનના લગ્નમાં હમ? અણવરનું કામ કરવું પડશે. હા.